બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણદાસને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી, ઇસ્કોને આપી પ્રતિક્રિયા. બાંગ્લાદેશની કોર્ટે હિન્દુ સંત ચિન્મય કૃષ્ણદાસને મોટો ઝટકો આપ્યો છે. આજે કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. હવે હિન્દુ સંતના વકીલ હાઈકોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છે. ઇસ્કોનના પૂર્વ સદસ્યને સઘન સુરક્ષા વચ્ચે સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે કહ્યું, અમને આશા હતી કે તેમને નવા વર્ષમાં મુક્ત કરાશે. બાંગ્લાદેશની એક કોર્ટે ગુરુવારે ઇસ્કોનના પૂર્વ નેતા ચિન્મય કૃષ્ણદાસને રાજદ્રોહના કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના ચેતના કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે જણાવ્યું હતું કે ચિન્મય કૃષ્ણદાસના વકીલો બાંગ્લાદેશ હાઈકોર્ટમાં અપીલ કરશે. તેમણે કહ્યું કે ચિન્મય કૃષ્ણદાસની તબિયત પણ ખરાબ હોવાનું કહેવાય છે. સરકારી વકીલ એડવોકેટ મુઝીઝુલ હક ભુંઇયાએ જણાવ્યું કે ચટગાંવ મેટ્રોપોલિટન સેશન્સ જજ મોહમ્મદ સૈફુલ ઇસ્લામે લગભગ અડધા કલાક સુધી બે પક્ષોની દલીલો સાંભળી. ત્યારબાદ દાસની જામીન અરજી ફગાવી દેવામાં આવી. દાસના વકીલ અપૂર્વ કુમારે કહ્યું હતું કે હવે જામીન માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. દાસની ઢાકા પોલીસે 25 નવેમ્બરે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરી હતી. એક દિવસ પહેલા અપૂર્વએ જાણકારી આપી હતી કે અમે એનજીબી ઓકિયા પરિષદના બેનર હેઠળ ચટગાંવ આવ્યા છીએ અને ચિન્મયના જામીન માટે કોર્ટમાં જઈશું. મને પહેલેથી જ ચિન્મય પાસેથી પાવર ઓફ એટર્ની મળી ચૂકી છે. હું સુપ્રીમ કોર્ટ અને ચટગાંવ બાર એસોસિએશનનો સભ્ય છું. આવી સ્થિતિમાં કેસને આગળ વધારવા માટે મને કોઈ પણ સ્થાનિક વકીલની મહોરની જરૂર નથી. આ પહેલાં પણ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ રવિન્દ્ર ઘોષે આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે તેમની પાસે કોર્ટમાં ચિન્મયનો કેસ રજૂ કરવા માટે પાવર ઓફ એટર્ની અને સ્થાનિક વકીલની મોહર નથી. 3 ડિસેમ્બર 2023ના રોજ ચટગાંવ મેટ્રોપોલિટન સેશન્સ જજ સૈફુલ ઇસ્લામે સુનાવણી માટે 2 જાન્યુઆરી નક્કી કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.